હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ. સો આજનો દિવસ તો કામમાં બિઝી હતો, તો વ્લોગ ઉતારવાનો બહુ એટલો ટાઈમ મળ્યો નથી. પણ આજે આપણે રાતે શું બનાવવાના છે ને હું તમને એ જણાવીએ. તો આપણે ચલો જઈએ રાતે ત્યાં શું બની રહ્યું છે આપણે જોઈએ. ત્યારે આજના રાતના ડિનરમાં શું પ્લાન કરી રહ્યા છીએ તો જોઈએ. રાતે શું બનાવવાનું છે જમવાનું? આજે રાત્રે બનાવશું આપણે પાસ્તા. પાસ્તાની તૈયારી કરે છે. શું બનાવે છે? કોબીજ, કેપ્સિકમ અને પછી કાંદા. હજી શું મારવાનું બાકી છે એમ ને? આ શું બનાવે છે? એ છે ચીઝ પાસ્તા. ચીઝ પાસ્તા કેસવીના હે ને? કેસવીના સ્પેશિયલ ચીઝ પાસ્તા બની રહ્યા છે. હજુ મરચાંની પેસ્ટ બનાવે છે. અને બીજું શું કરવાનું છે? બસ એમાં થોડું લસણ નાખશું આપણે, પછી એની પેસ્ટ બનાવશું. કેસવીના પાસ્તા તૈયાર થઈ ગયા. ચીઝ પાસ્તા આદુ મરચાંની ચટણી બનાવી હતી એને આપણે એડ કરી છે. અને જે કાંદા આપણે સમાર્યા હતા તો એને બી આપણે એક આદુ મરચાંની ચટણીમાં અને તેલની અંદર એડ કર્યા છે. અને પછી હવે એને હલાવીશું અને મિક્સર કરીશું. બાજુમાં ભાખરી અને ચા બની રહી છે. તો એ હવે મારા પપ્પા માટે બની રહી છે. એ પાસ્તા ખાતા નથી. કોબી અને કેપ્સિકમને સમાર્યા હતા તો એને બી આપણે એડ કરી દીધું છે. તો પછી હવે એને આપણે સારી રીતે મિક્સર કરીશું. પાસ્તા બફાઈને રેડી થઈ ગયા છે તો આપણે હવે એને બી એડ કરી દીધું. આ શેઝવાન ચટણી છે, આપણે 1 ચમચી જેટલી શેઝવાન ચટણી છે. ગ્રીન ચીલી સોસ છે 1 ચમચી. પાસ્તા પીઝાનો સોસ આપણે નાખશું. એ તો આપણે સ્વાદ પ્રમાણે નાખી શકીએ. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું. થોડુંક પાવડર છે બનાવેલો એ આપણે નાખવું, કારણ કે પાસ્તા છે એટલે પેટમાં કઈ તકલીફ ના થાય એના માટે. થોડું કેચપ નાખશું સ્વીટનેસ માટે. લાસ્ટમાં એડ કરશું પાસ્તા. આ છે મારા પાસ્તા રેડી. કેસવીના પાસ્તા તૈયાર છે અને ખાવા માંડી છે. કેસવી કેવો લાગે બેટા? જો પાસ્તા થોડો ખાય છે. કેવો લાગે બરોબર? ગાઈસ સો બધાએ જમી લીધું છે મસ્ત. સો જમવાનું તો પાસ્તા સરસ બન્યા હતા. પપ્પા માટે તો ચા ભાખરી બનાવી, ચા ભાખરી એમણે ખાધી. અને હવે આજનો વ્લોગ હું અહીંયા પૂરો કરું છું. તો આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. જય હિન્દ, ટેક કેર.